હાલોલ નગર સહિત તાલુકામાં શ્રી ગણેશજીની વરસાદી માહોલમાં ભાવભરી વિદાય। હાલોલ નગર સહિત તાલુકામાં છેલ્લા 10 દિવસથી આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળા દેવ શ્રી ગણેશજીની આજે આનંદ ચોદસ નિમિત્તે વરસાદી માહોલમાં ભાવભીરી વિદાય। હાલોલ નગરમાં 300 ઉપરાંત પોલીસ કર્મીઓની અભેદ સુરક્ષા કવચ વચ્ચે ગણેશ ભક્તો દ્વારા ભક્તિસભર વાતાવરણમાં અશ્રુભીની આંખોએ ઢોલ નગારા બાજા બેન્ડ તથા ડીજેની તાલે વિદાય આપવામાં આવી હતી। સાથે સાથે આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરવામાં આવી। શ્રીજી વિસર્જન વહેલી સવારથી શરૂ થયેલ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વહીવટીતંત્રએ હાશકારો થયો હતો। હાલોલ નગરમાં ઘેર ઘેર તેમજ ફળિયા સોસાયટી ખાતે નાના મોટા થઈ 1000 ઉપરાંત શ્રી ગણેશજીની પ્રતિમાની ભક્તો દ્વારા ગણેશ પંડાલમાં રંગબેરંગી રોશનીથી સજાવી સ્થાપના કરી 10 દિવસ સુધી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા। આજે 10મા દિવસે શ્રીજીને વિદાય આપતી સમયે ગણેશ ભક્તોની આંખોમાં આંસુ સરી પડ્યા હતા અને શ્રી ગણેશજીને આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરવામાં આવી હતી। શ્રીજીની વિસર્જન યાત્રા નગરના વિવિધ વિસ્તારોથી સવારથી નીકળી હતી। જો કે આ વર્ષે વરસાદે ગણેશ ભક્તોના રંગમાં ભંગ પડ્યો હતો, તેમ છતાં મોટા મંડળો દ્વારા મોટી પ્રતિમાને લઈ હાલોલ નગરના બસ સ્ટેન્ડ 3 રસ્તા ખાતે એકત્રિત થઈ ગયા હતા।